નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. મેહુલ અને કાવ્યાની ઓળખ કોલેજમાં થઈ હતી. પહેલે દિવસથી જ કાવ્યાની આંખોમાં કંઈક અલગ જ ચમક હતી. મેહુલ, એક શાંત અને સંકોચાળુ છોકરો, કાવ્યાની વાતોમાં ગુમ થતો ગયો. એક દિવસ લાઇબ્રેરીમાં બેઠા બેઠા કાવ્યાએ મેહુલને પૂછ્યું, મને તું કવિ લાગે છે, શાયરી લખે છે કે નહીં? મેહુલ લજાઈને મોં ફેરી ગયો, પણ એની આંખોમાં ઉત્તર હતો. કાવ્યાને જાણતા મોડું ન લાગ્યું કે એના માટે કોઈક જજબાત છુપાય છે. થોડી જ દિવસોમાં એને એક નાનકડો કાગળનો પત્ર મેહુલને આપ્યો. પત્રમાં લખેલું હતું, મૌને પણ ક્યારેક શબ્દોની જરૂર પડે છે, તું કહેશે કે નહીં? મેહુલે આખરે પોતાના દિલની વાત કહી. હા, હું તને પ્રેમ કરું છું. શરૂઆત શબ્દોથી નહીં, તારા મૌનમાંથી થઈ ગઈ હતી. તેઓની પ્રેમકથા શરૂ થઈ ત્યાંથી. કોઈ ધમાકેદાર પળ વગર પણ એક ગહન શાંતિ સાથે. જે પ્રેમ રોમાન્સમાં નહીં, રોજબરોજના નમણીયા પળોમાં દેખાતો હતો. પ્રેમ તો શરૂ થઈ ગયો હતો, પણ બંનેએ પોતાના સપના એકસાથે જોઈવાનું હજુ શીખવાનું હતું. એક સાંજે મેહુલ કાવ્યાને લઈને ઓલ્ડ ટાઉનના લાલબાગ ગાર્ડનમાં ગયો. હાથમાં એક નાનકડી ડાયરી હતી. કાવ્યા આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? મેહુલ મલકાતો બોલ્યો, આ તારી દરેક સ્મિત માટેની એક લીટી છે. છેલ્લા 3 મહિનાથી લખી રહ્યો છું. કાવ્યાનું મન પગળી ગયું. એણે ડાયરી ખોલી. દરેક પાનાં પર એક નાની વાત, એક યાદગાર ક્ષણ, જેમ કે, જે દિવસે તું ચા સાથે મારે માટે એક ઘંટી લાવ્યો હતો, એ દિવસ મીઠો થયો. તેમના સંબંધમાં કોઈ મોટો ડ્રામા ન હતો, પણ સહેજ તું મેં તો થતી જ હતી. એક દિવસ બંને વચ્ચે એક ગેરસમજ થઈ. કાવ્યા ઘેર ગયા પછી કોલ પણ નહીં કર્યો. મેહુલ આખી રાત્રિ કાવ્યાનું અવાજ સાંભળવા આતુર હતો. આવતીકાલે સવારે કાવ્યા એમની જ સોસાયટીની છત પર ઊભી હતી. હાથમાં મીઠાઈનો ડબ્બો અને એક કાગળ. શબ્દોએ વહેમ કર્યો હતો, દિલ તો હજી તને જ શોધતું હતું. મેહુલ હસી ઉઠ્યો અને કાવ્યાને બેટી પકડ્યો. એ પળમાં કોઈ વચન નહીં હતું, પણ એક વિશ્વાસ હતો, જે સંબંધને પકવતો હતો. મેહુલ અને કાવ્યાએ નક્કી કરી લીધું કે હવે સંબંધને નામ આપવો છે લગ્ન. ઘરનાઓએ સહમતિ આપી, પરંતુ જીવન માત્ર લગ્નથી સરળ બને એમ ન હતું. લગ્ન પછીના દિવસોમાં નવા ઘરના નિયમો, જવાબદારીઓ અને સમયની કમી વચ્ચે બંને થોડા દુઃખી થવા લાગ્યા. મેહુલ ઓફિસથી મોડું આવતો અને કાવ્યા આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહીને થાકી જતી. એક સાંજ કાવ્યા એકલો ખૂણામાં બેઠી રહી. મેહુલને ખબર પડી કે એ કંઈક ખોટું છે. એ ચૂપચાપ એની પાસે બેઠો અને પીછેથી કહેલું, મારા માટે તો તું એ કાવ્યા છે જે એક પાનખરના પાનમાં પણ વસંત શોધી શકે. કાવ્યાની આંખોમાં પાણી આવી ગયા. એ બોલી, ક્યારેક પ્રેમ પણ થોડો શાંત થઈ જાય છે, પણ એ મરતો નથી ને. એ દિવસ પછી બંનેએ દર શનિવારનું એક નિયમ રાખ્યું, સાંજની સાથે બંને એક કપાસિયા વડાની છાનિયામાં મળ્યા કરે. ક્યારેક ચા સાથે, ક્યારેક મૌન સાથે. એક નવો અધ્યાય. કાવ્યાને થોડા મહિનાઓ પછી ખબર પડી કે તે માતૃત્વની દિશામાં છે. નવો જીવન, નવી જવાબદારી, પણ જૂનો પ્રેમ હવે વધુ મજબૂત બન્યો. જ્યારે બાળક પેદા થયું, મેહુલે નાનકડા કાગળ પર લખ્યું, હું તને પ્રેમ કરું છું, તારા અવાજથી, હવે આપના બાળકના રડવાથી પણ. મેહુલ અને કાવ્યા હવે માતા પિતા બની ગયા હતા. બાળકનું નામ તેમણે અહાન રાખ્યું, કારણ કે એ તેમની નાની દુનિયામાં નવી રોશની લઈને આવ્યો હતો. પ્રેમ હવે વધુ શાંત અને પામર્યો લાગતો હતો. એકબીજાને હું તને પ્રેમ કરું છું કહેવામ કરતાં વધુ, એ પળો જ પ્રેમની વ્યક્તિવ્યાજ હતી. સવારે દૂધ ગરમ કરતી કાવ્યા માટે મેહુલનો પર હાથ મૂકવો, કે કાવ્યાનું મેહુલ માટે થોડું વધારે ચા પકવવું. પણ જીવંત પ્રેમ ક્યારેક અવાજ માંગે છે. એક દિવસ રાત્રે અહાનને તાવ આવ્યાથી બંને સતત જાગ્યા હતા. તાવ ઉતરી ગયું, પણ થાકે ભરાયેલા દિવસ પછી મેહુલ બાલ્કનીમાં બેઠો. કાવ્યા તેની પાછળ આવી. એણે મેહુલના ખભા પર હાથ રાખ્યો અને પૂછ્યું, શું તું કદી વિચાર્યું છે કે આપણો પ્રેમ હવે પહેલો નહોતો એવો લાગતો નથી? મેહુલ ઊભો રહ્યો, એના હાથમાં કાવ્યાનું હાથ પકડીને હળવેથી બોલ્યો, હવે એ પહેલો જેવો નથી, પણ પહેલા કરતાં વધારે સાચો છે. પહેલા એકબીજાને જોયા વગર રહી શકતા નહીં,
હવે તો પળભરનું દુઃખ પણ વહેંચ્યા વગર સહન થતું નથી. કાવ્યાની આંખોમાં ફરી એ પહેલી મુલાકાત જેવી ચમક આવી ગઈ અને પ્રેમ નવી ઓળખ સાથે પાછો ફરી ગયો. હવે માતાપિતાની જવાબદારી વચ્ચે પણ જીવંત અને સુંદર. વર્ષો વીત્યા. અહાન હવે કોલેજ જઈ રહ્યો હતો. ઘરમાં શાંતિ વધુ હતી, પણ ઘૂંટાવું ઓછું નહોતું. કાવ્યા હવે સાહિત્યમાં રસ લેતી, ઘરમાં લઘુકથાઓ લખતી અને મેહુલ ઓફિસની જવાબદારીઓમાંથી ધીરે ધીરે નિવૃત્તિ તરફ વળતો. એક સાંજ, જ્યારે વરસાદ પડતો હતો, બંને એક કપ ચા સાથે બારી પાસે બેઠા. મેહુલ એના જૂના ડાયરી પેજ કાવ્યાને વાંચી સંભળાવતો રહ્યો. એ પાના જ્યાં પહેલી મુલાકાત, પહેલી ખુશી, પહેલું ઝઘડો લખાયું હતું. કાવ્યાએ શાંતપણે પૂછ્યું, મારી સાથે તું પાછા જાય એ કોલેજની બારણા પાસે, તો ફરીથી પ્રેમ કરે છે? મેહુલ હસીને બોલ્યો, હવે તો તું એની પણ નજીક લાગે છે, જેને માટે પ્રેમ શીખ્યો હતો. એ પ્રેમ હવે શબ્દોમાં નહીં, આંખોના મૌનમાં હતો. કોઈ દિવસ ચા ઓછા ખાંડવાળી બને, તો કાવ્યા જાણે, મેહુલનું મન કંઈક ઉદાસ છે. કોઈ સાંજ મેહુલ ફોન પર વધુ ચૂપ રહે, તો કાવ્યા એની સામે ઓર્ગેનિક ચણાની ભાખરી લઈ આવે, જાણે કહે છે, હું છું અહીં. અને છેલ્લે, એક દિવસ અહાન પોતાની પસંદગીની એક છોકરીનો પરિચય તેમના સામે કરાવે છે. કાવ્યા અને મેહુલ થોડા હકારાત્મક, થોડા ચિંતિત પણ સૌથી વધારે ખુશ. મેહુલ દીકરાને એની જૂની ડાયરી ભેટ કરે છે. છેલ્લો પેજ ખાલી છે. એ લખે છે, આ પાનામાં જે પ્રેમ છે, હવે એ તારા જીવનમાં ઉતરી જાય એવી ઈચ્છા છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.